વેલકમ ટુ ગ્રોથ પોડટોક શો. આજના જે આપણા ગેસ્ટ છે એ આમ તો હોમિયોપેથિક ડૉક્ટર છે અને એમને બહુ જ બધા ડૉક્ટર્સ જોડે બહુ જ બધા હોસ્પિટલ્સ જોડે બહુ ખાસું એવું કામ કર્યું છે. પણ એમના પેશનના કારણે ફોર પીપલ, ફોર કેરિંગ ફોર ધેમ, એમ્પથીના કારણે એ છેલ્લા 10 વર્ષથી હેલ્થકેર ઇન્ડસ્ટ્રી જોડે સંકળાયેલા છે અને એ પોતાનું નીવ હોમ હેલ્થકેર ચલાવે છે. આઈ વેલકમ ડૉક્ટર નમ્રતા તાંગ. Thank you for such a nice introduction. It is a pleasure to be here as in a growth pod talk. સો ડૉક્ટર નમ્રતા, જે આપણે તમારા પેશનની વાત કરી અને તમે જે અચીવમેન્ટ્સ કરો છો, તમને જે લોકોની કેર કરવા માટેની જે પેશન છે, સો હુ ઇઝ ડૉક્ટર નમ્રતા? આપણે એના વિશે કંઈ વાત કરીએ. So, by qualification, હું હોમિયોપેથ ડૉક્ટર છું અને આઈ એમ ઇન ટુ ધીસ ફ્રોમ લાઈક 10 yearsથી વધારે. પણ મને હંમેશા એવું થાય કે જ્યારે ટ્રીટમેન્ટ જાય છે, ઓકે, પેશન્ટ ફીલ્સ ગુડ, હેપી, કારણ કે એમની સિમ્ટમ્સ છે, એમની કોઈ તકલીફો છે, એ બધી દૂર થઈ ગઈ હોય, પણ એમને એકચ્યુઅલ જે હિલિંગ, જે કમ્ફર્ટ ઝોન પોતાની સાથે આવવું જોઈએ ને, એ આવતા વાર લાગે છે. એન્ડ દેર આર ગેપ્સ, and I always wanted to address that. I always wanted to go beyond just treatments, and that is how I started NEEV. I wanted to go to the roots, કે તમે રૂટમાં જશો જ્યાં ઇમોશન્સ પણ એડ્રેસ થાય છે, તમારી સોશિયલ એન્ઝાઇટી એડ્રેસ થાય છે, ફિનાન્શિયલ ક્રાઇસિસ એડ્રેસ થાય છે, હેલ્થ પણ એડ્રેસ થાય છે, તો ઓવરઓલ તમે ઇટ્સ એક એકચ્યુઅલ વેલબિંગ આવે. સો દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ડુ એન્ડ દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ NEEV. સો તમારા વાતમાં જ, તમારી પર્સનાલિટીમાં જ હોલિસ્ટિકનેસ દેખાય છે. પણ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી જ્યારે લોકોની લાઈફ ચેન્જ કરતી હોય, તો હેલ્થકેરની જ્યારે આપણે વાત કરીએ છીએ કે લોકોની લાઈફમાં એક બદલાવ લાવવાની વાત છે, તો નીવ એ બદલાવને કઈ રીતે લાવે છે? સો સૌથી પહેલાં છે ને, આપણે એક એવું માઇન્ડસેટ છે કે ભાઈ ચલો બીમાર પડીએ ને તો આપણે જઈએ, આપણને કંઈક એવી તકલીફ પડે તો આપણે હોસ્પિટલ જવું પડશે, ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડશે. પણ ઇટ ઇઝ નોટ દેટ. હેલ્થ ઇઝ લાઈક એવરી ડે. તમારી હેલ્થ સારી નહીં હોય તો તમે કશું કરી જ નથી શકવાના. તો ઇટ ઇઝ ડે ટુ ડે કેર. ઇટ ઇઝ નોટ લાઈક કોઈ તકલીફ થઈને જાઓ. અને નીવ ક્યાં ફોકસ કરે છે કે વી કેર ફ્રોમ લાઈક પ્રિવેન્ટિવ કેર કરો, પ્રાઇમરી કેર કરો. એવી નોબત જ ક્યારે આવે કે ભાઈ આપણે ક્રિટિકલ કન્ડિશનમાં જઈએ અને કરીએ. ઇટ ઇઝ અનધર થિંગ કે ભાઈ ચલો કોઈ એક્સિડન્ટલ થયું છે અને તમને જરૂર પડે. પ્રિવેન્ટિવ કેર કરવી બહુ જરૂરી છે. અને ફોર દેટ અમે નીવમાં કેવું કરીએ છીએ કે વી ડુ મલ્ટિપલ કેમ્પેન્સ, અવેરનેસ પ્રોગ્રામ્સ, વી ગાઈડ પીપલ, વી ટોક ટુ પીપલ, વી અન્ડરસ્ટેન્ડ ધેમ. અને એ લોકોની જે કંઈ જરૂરિયાત છે, તો પ્રોબ્લેમ ત્યાં આવે કે એમને ખરેખર કોઈ ક્લેરિટી જ ના હોય કે અમારે ક્યાં જવું છે, શું થયું છે, અમને એકચ્યુઅલ તકલીફ શું પડી રહી છે. તો કરેક્ટ ગાઈડન્સ આપીએ છીએ. એનાથી એક પ્રિવેન્શન થાય કે યુ બીકમ અલર્ટ, અવેર કે આ તકલીફો છે. તો દેટ ઇઝ વોટ નીવ ડુ. અનધર થિંગ ઇઝ કે જે પ્રાઇમરી કેર છે, નાની મોટી કેર, કે તમને નાનું વેધર ચેન્જ થયું છે, કોઈ તકલીફ પડી છે, એવું નથી કે કોઈ બીમાર નથી પડવાના, ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન. પણ એના માટે તમારે હોસ્પિટલાઇઝેશનની જરૂર નથી હોતી. યુ ડોન્ટ નીડ ટુ રશ ટુ ધ હોસ્પિટલ્સ. તો વી પ્રોવાઈડ દેટ સર્વિસીસ એટ હોમ. તમારા ઘરે જ એ તમને કમ્ફર્ટ લેવલ પર આવે, કે જેથી કરીને તમારી રૂટીન લાઈફ ડિસ્ટર્બ ના થાય, તમારે ઓવરઓલ બધા એડજસ્ટમેન્ટ્સ ના કરવા પડે. એન્ડ દેટ ઇઝ વોટ નીવ ડુ ધેર. આપણે જે વાત થઈ એમાં તમે જે કીધું કે આજે કોકને હોસ્પિટલમાં કંઈક એડમિટ કર્યા છે અને કંઈક પ્રોબ્લેમ થાય છે, તો એ વખતે તો હેલ્થકેરની જરૂર છે જ, હોમ હેલ્થકેરની જરૂર છે જ. યુ વેરી રાઇટલી મેન્શન કે રૂટીનમાં પણ ઘરના કમ્ફર્ટમાં રહીને હોમ હેલ્થકેર જો હેલ્પ થઈ શકતી હોય અને એ જે કમ્ફર્ટ મળી શકતું હોય, ત્યાં નીવ કદાચ બહુ જ સારું એવું કામ કરી રહ્યું છે તમારા કહો છો એ. પણ જીડિયાટ્રિકની વાત કરીએ આજકાલ, તો એમાં પણ એટલે હોમ રિકવરીની અને જીડિયાટ્રિકની, એમાં નીવની કોઈ સરસ એક સ્ટોરી કે જ્યાં તમે પોતાની લાઈફને ટ્રાન્સફોર્મ કરી હોય, એના વિશે કંઈ શેર કરો ને. સો જ્યારે there was an very old age, very gentleman personality, like 75 years એમની એજ હું કન્સિડર કરી શકું. એ બેઝિકલી એમનું ઓવર ધ યર્સ એમનું વર્ક આખું જે હતું એ ઓવરસીઝ, હી વોઝ ફ્રોમ યુએસ, એનઆરઆઈ હતા બેઝિકલી. અને એમને એવું થયું કે જ્યારે આફ્ટર ઓલ ધીસ વર્ક એન્ડ એવરીથિંગ, રિટાયરમેન્ટ સ્ટેજમાં હી વોઝ લાઈક એ ફરીથી એમના હોમટાઉન આવી ગયા, એટલે અમદાવાદમાં આવ્યા. અને ક્યાંક એમને મલ્ટિપલ પ્રોબ્લેમ્સને ફેસ કર્યું હતું. એની પાસ્ટ હિસ્ટ્રી અમે જ્યારે લીધી, જ્યારે અમે પ્રોપર અસેસમેન્ટ કર્યું, વી ગોટ ટુ નો કે હી હેડ
given a good fight to the cancer, not once but twice. ઓહ અને બહુ એક્સલન્ટલી એમને ફાઇટ બેક કર્યું હતું. પણ નાવ વિથ એજ એન્ડ જ્યારે અહીંયા આવ્યા એક કટ ઓફ થઈ ગયું હતું એમની રૂટીન લાઈફથી, અને અહીંયા આગળ એમને એ સમજ નહોતી પડતી કે અમારે એક્ઝેક્ટલી શું કરવું. અને હી વોઝ અફ્રેડ કે હું હોસ્પિટલ જઈશ તો મારી પાસે બહુ બધી અગ્રેસિવ ટ્રીટમેન્ટ થશે, આ છે તે છે, ઘણું બધું થતું હતું એમને. અને દે અપ્રોચ અસ અને અમે એમને બેઝિક ટ્રીટમેન્ટ આપી. વી હેડ હેલ્પ લાઈક બેઝિક કન્સલ્ટેશન કરાવ્યું પ્રોપર ડૉક્ટર સાથે, અને એમની જે એન્ઝાયટી હતી એમને એડ્રેસ કરી. વી લિસન ટુ હિમ, નોટ વન્સ, લાઈક વીકમાં 2 વાર 3 વાર અમે પર્સનલી, આઈ મેક શ્યોર કે હું પર્સનલી એમને મળું, મારી જે ટીમ છે એમાંથી એ લોકો મળે, એમના ફેમિલી સાથે એમના નાના નાના ગેધરિંગ્સ એટેચ કરાય. અને એ ઓલમોસ્ટ અમારું 15 days સુધી એ ચાલ્યું પ્રોસિજર. અને ઇન ધેટ પ્રોસિજર હી વોઝ સો મચ ઇન ઇઝ, હી વોઝ સો મચ ઇન કમ્ફર્ટ કે એક સમયે એ ટ્રીટમેન્ટ લેવા રેડી નહોતા, અને હી એક્સેપ્ટેડ કે આ મારે બેઝિક ટ્રીટમેન્ટ તો લેવી જ પડશે ઇફ આઈ રિયલી વોન્ટ ટુ સ્ટે હેલ્ધી એન્ડ હેપી, અને મારે હોસ્પિટલ પણ નહીં જવું પડે. એન્ડ હી વોઝ ઇન અ વેરી હેપી સ્ટેજ. અમને ખબર જ હતી કે હી ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટે, લાઈક લોંગ ટર્મ નથી ચાલવાનું. ઓલમોસ્ટ ઇટ વોઝ નિયર બાય ટુ એન્ડ ઓફ લાઈફ કેર. પણ એ પોતાની જાતને એટલું હોલ્ડ કરી શક્યા કે હી વેઇટેડ ફોર હર ડોટર ટુ કમ ફ્રોમ યુએસ, અને એમની જોડે એકચ્યુઅલી 2-3 દિવસ સરસ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો એમને. હી વોઝ ઇન સો મચ ઇઝ. એમના લાસ્ટ ડેઝ હતા અને બહુ સરસ રીતે ગયા. ફેમિલી વોઝ હેપી, હી વોઝ ઇન અ વેરી પીસ. અમે એની લાસ્ટ રિચ્યુઅલ્સ બી જોઈ છે. સો દેટ હેપન લાઈક વેરી ઓફટન. જ્યારે એલ્ડર કેરમાં ઘણી બધી સિચ્યુએશન એવી આવતી હોય કે વી નેવર નો કે વેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એન્ડ, અને વી ટ્રાય ટુ કવર ધેટ, કે નાની મોટી એન્ઝાયટી એન્ડ ઓફ લાઈફની હોય કે રૂટીન ડેઝની હોય એ એડ્રેસ કરી. એક વસ્તુ જે તમે આ શેર કર્યું એમાં મને જ એક વાત વિચાર આવ્યો કે આજે કોઈ બી વ્યક્તિ હોય એ વ્યક્તિને જ્યારે ઘરે જ સેમ એ કમ્ફર્ટ મળે છે, તો લોકોને જે હોસ્પિટલ ફોબિયા હોય, જે ડર હોય હોસ્પિટલમાં જવાનો, આપણે ઘણી વાર કહીએ ને કે માણસ બીમાર ના હોય પણ હોસ્પિટલમાં જાય તો બીમાર થઈ જાય, તો એ ના થાય અને તમે ઘરે રહીને જે કમ્ફર્ટ મળે છે પ્લસ તમને મેડિકલ કેર મળે છે, આઈ થિંક કે નીવ આ વસ્તુ બેસ્ટ કરી રહ્યું છે અને એના કારણે પેશન્ટની રિકવરી બી ફાસ્ટ થઈ શકે. અગ્રી 100%. હવે આપણે હેલ્થકેરની જે વાત કરીએ છીએ ડૉક્ટર નમ્રતા, તો ટ્રસ્ટ એક એવો ફેક્ટર છે કે જે ટ્રસ્ટ સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા આગળ જ્યારે આપણે હોમ કેર સર્વિસની વાત કરીએ છીએ તો ઘરે જે વ્યક્તિ સર્વિસ માટે આવે છે, મે બી એક નેની હોય કે એક નર્સ હોય કે ડૉક્ટર સ્ટાફ હોય કે એક હેલ્પર હોય, એ લોકોનો ટ્રસ્ટ, એ લોકોની ક્વોલિટી અને પેશન્ટ્સને મળવાવાળી ક્વોલિટી અને એ લોકોને ક્રિએટ થઈ શકે તમારી પર ટ્રસ્ટ, એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને એ નીવ કેવી રીતના ટ્રસ્ટને કેવી રીતના હેન્ડલ કરે છે. સો જ્યારે નીવ એડ્રેસ કરે છે આ બધી રિક્વાયરમેન્ટને, તો વી હેવ સિમ્પલ થિંગ લાઈક અમારે એક પ્રોસિજર છે. પર્સનલી એક અસેસમેન્ટ થાય જ્યારે કોઈ પણ એક પર્સન અમને કોન્ટેક્ટ કરે છે કે વાત કરે છે કે અમારી આ રિક્વાયરમેન્ટ છે, એ પેશન્ટ ડાયરેક્ટ કરે અથવા ફેમિલી થ્રુ આવે છે યા ડૉક્ટર્સ થ્રુ આવતું હોય, તો વી ટેક બેઝિક અસેસમેન્ટ વોટ એકચ્યુઅલી ઇઝ રિક્વાયર્ડ, વેધર ઇટ ઇઝ જસ્ટ અ ક્લિનિકલ કેર ઓર અ કમ્પેનિયન કેર. જેમ તમે કીધું કે નેની કેર, નેનીમાં એકચ્યુઅલી જોઈએ તો આપણે કોઈ મેડિકલી સાઉન્ડ ના જોઈએ, પણ એવું વ્યક્તિ જોઈએ કે જે બાળક સાથે બહુ સરસ રીતે રહી શકે અને એને દૂર રાખી શકે અમુક ઇન્ફેક્શન, અમુક નર્ચરિંગ, બેઝિક નર્ચરિંગ છે એ કરી શકે. એલ્ડર કેર હોય તો એલ્ડર કેરમાં પણ એવું કંઈ ક્રિટિકલી નર્સની જરૂર હોય એવું જરૂરી નથી હોતું. એમને એક વ્યક્તિ જોઈએ કે જે એમને સાંભળે, સમજે, નાની મોટી એમને તકલીફ પડી રહી છે ચાલવામાં, બેસવામાં, કે એમાં સપોર્ટ કરે, એક રિલાયબલ સોર્સ. અને ક્રિટિકલ હોય તો ઓફકોર્સ એમાં થોડું મેડિકલી સાઉન્ડ જોઈએ, તો એના માટે અમે લોકો પહેલાં એક અસેસમેન્ટ કરીએ. એ પ્રોપર થરો અસેસમેન્ટ પછી અમે એવા લોકો અસાઇન કરીએ છીએ જે ક્વોલિફાઈડ છે, જેનું અમે પ્રોપર કેવાયસી વેરિફિકેશન કર્યું છે, કારણ કે વી લિવ ઇન ઇન્ડિયા અને વી બિલીવ ઇન ડિફરન્ટ, લાઈક આપણા બહુ બધા કલ્ચર ડાયવર્સિટી છે, તો ઘણીવાર પ્રેફરન્સીસ બી અલગ હોય. વી ડોન્ટ અલાવ એની રેન્ડમ પર્સન ટુ અવર ફેમિલી.
એટલે એના માટે થઈને અમારી પાસે એક આખું લિસ્ટ હોય, બેકઅપ હોય કે અહીંયા આ ફેમિલીના લોકો જોડે અમે વાત કરી છે, અમને સમજાણું છે કે આ રીતના એમની રિક્વાયરમેન્ટ છે, આ કાસ્ટના લોકો જોઈએ, આવા પ્રેઝન્ટેશન જોઈએ, આવી વોકેબ્યુલરી હોવી જોઈએ, એ સ્કિલ્સ બેઝિકલી એ અમે ફિલ્ટર કરીએ અને એ રીતે એ લોકોનું પ્રોપર બંનેને બેલેન્સ થઈ શકે એવું વ્યક્તિને અમે ત્યાં મોકલીએ, જેથી કરીને એક કમ્ફર્ટ ઝોન રહે. કારણ કે ઘરે જ્યારે સર્વિસીસ આપવી છે અને અમારે એકચ્યુઅલી રાઇટલી એમને એનો જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ કરીને જ આવી રહ્યા છે, પણ એન્ઝાયટી છે કે ફિયર છે કે કેવા લોકો આવશે, બહુ બધું થઈ રહ્યું છે, તો અમે આ બધી વસ્તુઓ ત્યાં જ એડ્રેસ કરી રહ્યા છે. અને અપાર્ટ ફ્રોમ દેટ રેગ્યુલર ફીડબેક્સ હોય. આઈ મેક શ્યોર કે ભલે ટીમ વર્ક કરે છે પણ આઈ ટોક ટુ ધેમ પર્સનલી અને હું જોઉં કે પ્રોપરલી એમની સર્વિસીસ ચાલી રહી છે, ટ્રીટમેન્ટ બરાબર જઈ રહી છે. તો આઈ થિંક વી આર રીચિંગ જ્યાં જ્યાં મેઇન ક્વેશ્ચન છે ત્યાં અમે પહોંચી જઈએ છીએ કે તકલીફ નથી થવા દેતા. તો તમે આટલું બધું પાછળ હોમવર્ક કર્યા પછી, કેવાયસી કર્યા પછી, રહેન સહેન કેવું છે એ સમજ્યા પછી તમે જ્યારે સ્ટાફ પ્રોવાઈડ કરો છો, મને એક પ્રશ્ન એવો થાય છે કે આ સર્વિસ જે આપણે આટલી પર્સનલાઇઝ આપીએ છીએ, તે પર્સનલાઇઝ હોવા સાથે સાથે શું પર્સનલાઇઝ છે તો મોંઘી હોય, અને જો આપણે સસ્તી કરીએ તો શું ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થાય? સો આ એક પ્રશ્ન છે કે જ્યાં આગળ નીવ ક્વોલિટી પણ આપે છે અને એફોર્ડેબિલિટી આપે છે. તમારા ક્વેશ્ચનમાં જ આન્સર છે કે પર્સનલાઇઝ છે એટલે અમે લોકો ક્યાંક એને કોસ્ટ ફ્રેન્ડલી બનાવી શકીએ છીએ. અચ્છા. કારણ કે રેન્ડમલી જ્યારે અગર પેકેજ આપવાના હોય ને તો વી આર ગોઈંગ ટુ ગીવ કે ઓકે તમારે આ સર્વિસ મલ્ટિપલ સર્વિસીસ તમે લઈ લો. ફોર એક્ઝામ્પલ કોઈ મને કે મને ક્રિટિકલ કેરનું પેકેજ આપો તો હું એમને બધું આપીશ, પણ જ્યારે અમે પર્સનલ અસેસમેન્ટ કરીએ છીએ, સમજીએ છીએ કે વોટ એક્ઝેક્ટલી ઇઝ રિક્વાયર્ડ, એની કેટલા કલાકોની રિક્વાયરમેન્ટ છે, being a doctor I know કે how much treatment is required. Of course that would be with like super speciality approach. અમારી ટીમમાં બધા ડોક્ટર્સ સ્પેશિયલાઇઝેશન વાળા પણ છે, એ લોકો એમની ટ્રીટમેન્ટ કેરી ફોરવર્ડ કરતા હોય, પણ અમને એક્ઝેક્ટલી ખબર છે કે આ જરૂરી છે અને આ નથી જરૂરી. એટલે એમની જે રિક્વાયરમેન્ટ છે અને એમની જે પેઇંગ કેપેસિટી છે એ બેને બેલેન્સ કરીને એને કોસ્ટ ફ્રેન્ડલી બનાવી શકાય છે વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ક્વોલિટી. આજે આપણે હેલ્થકેરને જોઈએ તો આપણે સાંભળીએ છીએ, કહીએ છીએ કે ફોરેન કન્ટ્રીઝમાં હેલ્થકેર વધારે સારા છે, પણ આજના તમે ટાઈમમાં જુઓ તો ઘણા એવા એડલ્ટ પેરેન્ટ્સ છે કે જે લોકોના છોકરા છોકરીઓ ટચમાં હોય, રહેતા હોય, પણ બીકોઝ કે લોકો ફોરેન છે, અહીંયા આગળ પેરેન્ટ્સ એકલા છે. અને જ્યારે હવે આપણે ઇન્ડિયા અને ઓવરસીઝના સર્વિસીસની વાત કરીએ, યા તો ખાસ કરીને એનઆરઆઈ ફેમિલીઝની, એનઆરઆઈ લોકોને જ્યારે આપણે હેલ્થકેર આપવાની વાત કરીએ ત્યારે નીવ શું રોલ પ્લે કરે છે એમાં? સો ફોર એનઆરઆઈ, અમારા એનઆરઆઈ પેશન્ટ્સ તો ના જ કહી શકીએ, નોબડી ઇઝ પેશન્ટ. નીવ દેર ઇઝ નો પેશન્સ, એવરીબડી લાઈક હેલ્થ થોડીક રિક્વાયરમેન્ટ છે ને ત્યાં જાય છે. હા, પણ એનઆરઆઈ જ્યારે એડ્રેસ કરીએ છીએ એમાં કેવું હોય કે ઓવરસીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ગુડ, દે આર વેરી મચ ફોકસ ઇન ક્વોલિટી, અને એક છે ને એક સ્ટ્રક્ચર બનાવેલું છે કે એક એજ ગ્રુપ છે એ અહીંયા જ રહેશે, અહીંયા કરશે. પણ જ્યારે આપણે ઇન્ડિયામાં વી આર વેરી મચ પીપલ ઓરિએન્ટેડ પર્સન, કલ્ચરલી આપણું એવું જ અપબ્રિંગિંગ છે કે આપણે તો ફેમિલી સાથે જ જોઈએ, તો અમારે એ બેલેન્સ કરવાનું હોય. જ્યારે અહીંયા આગળ પેરેન્ટ્સ રહેતા હોય ને એમના છોકરાઓ છે કે જે કોઈ ફેમિલી મેમ્બર છે ઓવરસીઝ રહેતા હોય, તો એને 3 રીતે એડ્રેસ કરીએ. એક તો એમને અહીંયા ક્વોલિટી કેર મળે સ્ટ્રક્ચર વાઇઝ, જ્યાં અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા, કારણ કે વી પ્રોવાઈડ મેન પાવર હુ આર વેરી ક્વોલિફાઈડ, વી આર વેરી એફિશિયન્ટ, અને એ લોકોને એક્ઝેક્ટલી ખબર છે એમને શું સર્વિસીસ આપવાની છે. એક એ થયું. બીજું, જ્યારે એમને એમના જે પણ ફેમિલી મેમ્બરને હોય કે અમારા સુધી કેવી રીતે ખબર પડશે કે વેધર દે આર ઇન સેફ હેન્ડ્સ ઓર નોટ, તો અમે લોકો એને અહીંયાથી જે કંઈ બી ડેટાસ છે, મતલબ જે કંઈ ટ્રીટમેન્ટ થઈ રહી છે, વી મેક શ્યોર કે એ લોકોને એટલીસ્ટ ટ્રાન્સપરન્સી સાથે ત્યાં આગળ એમને મળે ઇન્ફોર્મેશન, એમની ડિટેલ્સ મળે, રેગ્યુલર રિપોર્ટિંગ એમને મળે. જ્યારે કોઈ પણ ટ્રીટમેન્ટ ચાલતી હોય એમાં અમે અલાઉડ કરીએ છીએ કે ફેમિલી મેમ્બર એક ઇન્વોલ્વ રહે, એમને ઇન્ફોર્મેશન મળતી રહેવી જોઈએ. અને ઓફકોર્સ જે કલ્ચરલ ડિફરન્સ આવતા હોય, એટલે એ મેં જે પહેલાં કહ્યું કે એમની જે એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ છે, લેંગ્વેજ સૌથી વધારે એ જ આવે કે લેંગ્વેજ, ફૂડ એન્ડ
વિચ કાસ્ટ એન્ડ કમ્યુનિટી, હાઉ ધેર ફેમિલી બેકગ્રાઉન્ડ ચેક, એ બધું એ અમે અશ્યોર કરીએ છીએ કે આ બધું ત્રણેય વસ્તુઓ બેલેન્સ થાય તો એનઆરઆઈ પેશન્ટ્સને તકલીફ નથી પડતી. આજકાલ એક કમ્યુનિટી ક્લિનિકનો કન્સેપ્ટ બહુ ચાલ્યો છે કે જ્યાં આગળ વર્ક પ્લેસ હોય કે જ્યાં આગળ કોઈ મોટા ફ્લેટ્સ હોય, કમ્યુનિટીઝમાં એક ક્લિનિક બનાવવાનો કન્સેપ્ટ ચાલ્યો છે. તો નીવ કમ્યુનિટી ક્લિનિક વિશે કે તમે ક્યાં આગળ આવી રીતના એને કેવી રીતે એને શું કહેવાય સર્વિસીસ આપી શકીએ? યસ, અમે એ વર્ક કરી રહ્યા છે. વી આર સ્ટાર્ટિંગ સૂન વિથ મલ્ટિપલ એરિયાઝ. પણ યસ, એ કરવાનું સૌથી મોટું રીઝન એ છે કે નાની મોટી રિક્વાયરમેન્ટ હોય, બીપી ફ્લક્ચ્યુએશન થયું છે, ઇન્જેક્શન દેવાની જરૂર છે, છોકરાઓ રમે છે ને પડ્યા છે, ફર્સ્ટ એડની જરૂર છે. તો જ્યારે આ બધી રિક્વાયરમેન્ટ નાની મોટી હોય એના માટે તમારે હોસ્પિટલ જવું પડે કે દૂર દૂર જવું પડે, એને સોલ્યુશન આપવા માટે થઈને વી આર પ્રોવાઇડિંગ ધેટ સેટઅપ ઇન રેસિડેન્શિયલ એરિયા, કે જે બહુ જ કોસ્ટ ફ્રેન્ડલી પણ થઈ શકે પણ ઇઝીલી એક્સેસિબલ હોય, જે પ્રીમિયમ પણ છે, જેમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ફર્સ્ટ હેલ્થ કેર જે છે ત્યાં ટેક કેર થઈ જાય. એક્ઝેક્ટલી, જે પ્રાઇમરી કેર છે એ ત્યાં જ થઈ જાય. યુ ડોન્ટ નીડ ટુ કે ભાઈ કંઈ મેજર થાય ને તમે હોસ્પિટલ, હા ઇમરજન્સી સિચ્યુએશન આવે તો એમાં કરેક્ટ ગાઈડન્સ પણ તમને મળી જાય. એ ખાલી પ્રાઇમરી કેર નથી કરતું, નથી ખાલી પ્રિવેન્ટિવ કરતું, પણ ધારો કે કોઈ એવી સિચ્યુએશન બની છે તો તમને એ સમય નથી સમજ પડવાની કે મારે કયા હોસ્પિટલ જવું છે, કયા ડૉક્ટરને રીચ કરવું છે, મારા આ અત્યારે શું કન્ડિશન છે. તો ઇનહાઉસ જ્યારે એ ફેસિલિટી હોય તો તમને કરેક્ટ ગાઈડન્સ અને ટાઈમલી રીચ તમે કરી શકો. આ પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળી શકે એ બહુ સરસ કન્સેપ્ટ છે કે જ્યાં આગળ લોકોને તમારી જે બી તકલીફ છે એ બહુ ઇમિડિયટલી એડ્રેસ થઈ જાય છે. પણ આ જે સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર ડુ ફીલ કે એટલે જે બી આ આપણે યુનિટ વાત કરીએ છીએ એ સ્ટ્રક્ચર્ડ વેમાં છે કે હજુ બી એ અનઓર્ગેનાઇઝ છે, અને ખાસ કરીને ડિજિટલ યુગમાં આપણે વાત કરીએ તો એમાં શું કહો છો? સો જ્યારે છે ને ઓવરઓલ કરીએ કે નીવ હોમ હેલ્થ કેર અથવા નીવ રેસિડેન્શિયલ ક્લિનિક્સ, નીવના જેટલા બી વર્ટિકલ્સ છે એ બધામાં છે ને એક સ્ટ્રક્ચર જરૂરી જ છે. વિધાઉટ સ્ટ્રક્ચર વી કેન નોટ ઇમ્પ્લિમેન્ટ એનીથિંગ. બી ઇટ એને અલગ અલગ ટૂલ્સથી અમારે બેલેન્સ કરવું પડે. એઆઈના જમાનો છે, એઆઈના અમે યુઝ વાઇઝલી કરીએ કે ક્યાંક હેલ્પ આઉટ કરે, કે અર્લી ડિટેક્શનમાં હેલ્પ કરી શકે, કે અમુક ડેટા મેનેજમેન્ટમાં કરી શકે, નાની નાની રિક્વાયરમેન્ટ છે, નાની નાની પ્રોસિજર્સ છે એમાં અસિસ્ટ કરી શકે. અપાર્ટ ફ્રોમ દેટ એક સિસ્ટમ ઓર્ગેનાઇઝ હોય તો જે ક્વોલિટી ચેકની વાત છે તો એ ક્વોલિટી ચેક ત્યાં કરી શકીએ છીએ. રાઇટ મેન પાવર અમે હાયર કરી શકીએ છીએ. તો જ્યારે ઓવરઓલ સર્વિસીસ છે એ સ્ટ્રક્ચર જ છે તો જ ઓપરેશન સરસ રીતે થઈ શકે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. એ રેસિડેન્શિયલ હોય, હોમ કેર સર્વિસીસ હોય કે વર્ક પ્લેસ પર તમારે જરૂર હોય. જે રેસિડેન્શિયલ કન્સેપ્ટ છે એ વર્ક પ્લેસ પર પણ છે, કે વર્કમાં બી લોંગ અવર્સ કર્યું છે કામ અને બેક પેઇન છે, સ્ટ્રેસ પેઇન થઈ રહ્યું છે, એન્ઝાયટી થઈ રહી છે, ઘણીવાર તો લોકો ફેન્ટ થઈ જતા હોય છે. તો આવી બધી સિચ્યુએશનમાં યુ કેન ઇમિડિયેટલી કોલ અસ કે વી કેન પ્રોવાઈડ ધેટ સર્વિસીસ, વી કેન પ્રોવાઈડ ધેટ ગાઈડન્સ. સો આજના જે આપણા લિસનર્સ છે એ લોકો માટે કોઈ એક ટેક હોમ મેસેજ, વન મેસેજ. એક જ મેસેજ કે રાહ ન જોવો કોઈ બીમારી થાય, કોઈ તકલીફ આવે. જસ્ટ મેક અ હેબિટ, એવરી ડે ટેક કેર, થોડું ઘણું 5 મિનિટ પોતાના માટે કાઢો. આપણે હવે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીશું. સો ડિફાઇન હોમ હેલ્થ કેર ઇન વન સેન્ટેન્સ. Providing expert care at your home, most comfortable place. How many patients have you treated? It's more than 2,000 people, and majorly of elderly care and critical care, and even if we can say daycare. How many healthcare professionals do you have? It's very dynamic with the requirement, but as of now we have 75 plus people. સો લોકોને જ્યારે હેલ્થની રિક્વાયરમેન્ટ હોય ત્યારે લોકો પેનિક બહુ હોય, બધી સર્વિસ ઉતાવળમાં જોઈએ. તમે ડોમિનોઝની જલ્દી સર્વિસ મોકલો છો? સી જ્યારે નીવ હોમ હેલ્થ કેર હોય ને ત્યારે ઇટ ઇઝ નોટ ઇમરજન્સી કેર, ઇટ ઇઝ અ સપોર્ટિવ કેર. પણ સ્ટીલ વી મેનેજ કે એમની જે રિક્વાયરમેન્ટ છે વી ફુલફિલ દેટ ઇન 30 to 45 મિનિટ્સ. વી મેક શ્યોર કે એટલી જલ્દી થઈ જ જાય. મેજોરિટી રિક્વાયરમેન્ટ શેમાં આવતી હોય? એલ્ડરલી પેશન્ટ જીડિયાટ્રિકમાં કે લોંગ ટર્મ પ્રોલોંગ્ડ ડિઝીઝ હોય એમાં? સો એલ્ડરલી કેર ઓફકોર્સ ડે ટુ ડે રિક્વાયરમેન્ટ હોય છે. ક્રિટિકલ કેર, પોસ્ટ સર્જરી કેર પણ બહુ જ વધારે રિક્વાયરમેન્ટ્સ આવે છે, પોસ્ટ હોસ્પિટલાઇઝેશન કેર હોય, દેટ ઇઝ ધેર. એક એવી મોમેન્ટ, આહા મોમેન્ટ કે જે તમે તને એમ થાય કે ધીસ ઇઝ સુપર.
એવરી મોમેન્ટ ઇઝ આહા મોમેન્ટ, એવરી ડે ઇઝ આહા મોમેન્ટ. જ્યારે પેશન્ટ હેલ્ધી છે અને કોઈ ફેમિલી વાળું એમ કહે છે કે યુ નો આજે મારા પેરેન્ટ્સ બહુ સારું કરી રહ્યા છે, કે આજે મારા ફેમિલી સારું છે, ઇટ્સ આહા મોમેન્ટ. Typical day of your Dr. Namrata's life. It's like maximum hours goes with telephonic calls, making strategies. Me and my team attend, personally attend અમુક જે પણ inquiries આવતી હોય ને, it's like mix of everything, calls, strategies, meetings. It's like long. Your mantra for being a successful entrepreneur. It's very simple: stick to your dreams, give your best every day. Okay, so thank you Dr. Namrata for being on this podcast show. તમે જે કંઈ બી ઇન્સાઇટ આપ્યા છે રિગાર્ડિંગ હોમ કેર સર્વિસીસને લઈને, હોમ હેલ્થ કેર જે પ્રમાણે ગ્રો થઈ રહ્યું છે, તમે જે વચ્ચે કમ્યુનિટી ક્લિનિક્સની વાત કરી, આ બધી જે ડિટેલ્સ જે છે આઈ થિંક લિસનર્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ છે. અને જે કંઈ બી આપણે આમાંથી આજે સાંભળ્યું છે કે જે કંઈ બી આપણે આમાંથી નવું જાણ્યા છીએ, થેન્ક યુ ડૉક્ટર નમ્રતા ફોર બીંગ our guest. To listen to more such interviews, do like, share and subscribe our channel. Thank you.